दृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम निष्कर्म्य सिद्धि ग्रंथ આપણે જે શરૂ કરેલો છે નિષ્કર્મ્ય સિદ્ધિ ગ્રંથ જે આપણે શરૂ કરેલો છે એ સુરેશ્વરાચાર્યજીનો ગ્રંથ છે. સુરેશ્વરાચાર્યજી શંકરાચાર્યજીના પ્રથમ 4 શિષ્યોમાંના એક અને સૌથી વૃદ્ધ આમ તો. એમનું પૂર્વાશ્રમનું નામ મંડન મિશ્ર હતું અને બહુ મોટા કર્મકાંડી અર્થાત અને અત્યંત વિદ્વાન. સમગ્ર વેદ એમને બધા મળે એક તો ખરું જ, પણ વેદની અંદર જે કહ્યું છે બધી વસ્તુને પૂરેપૂરો સ્વીકાર કરનાર. પરંતુ એટલું જ માને કે વેદ એટલે વાસ્તવમાં જે કર્મનો બોધ આપે. વેદ એટલે તમે જાણો છો વિદ ધાતુ છે ને, સંસ્કૃતમાં વિદ ધાતુ, એનો જાણવું. એટલે વેદ એટલે શું? જ્ઞાન રાશિ, જ્ઞાનનો ભંડાર. કયું જ્ઞાન આપે? સાધન અને સાધ્ય. તમારા જીવનમાં કંઈક ધ્યેય છે, હા સાધ્ય છે, હા છે ને, અમારે પૈસા જોઈએ છે, સારું ચાલો જો આ યજ્ઞ કરો, સાધન. અમારે કીર્તિ જોઈએ છે, સાધ્ય, ચાલો આ યજ્ઞ કરો. અમારે સારો દીકરો જોઈએ છે કે દીકરી જોઈએ, સંતાન જોઈએ છે, આ કરો. અનેક વસ્તુ. અમારે તો સૌંદર્ય જોઈએ છે, હા તો ચાલો આ કરો. છે ને, ત્રિપુર સુંદરીની ઉપાસના કરનારા લોકો અત્યંત દેખાવડા બની જાય. એની આ તો એટલે કહેવાનો આશય સાધન સાધ્યનું જ્ઞાન આપે, એનું નામ વેદ. એટલે સાધ્ય એટલે શું? સાધ્ય એટલે શું? ધ્યેય. ધ્યેય એટલે શું? જે અત્યારે નથી, ભવિષ્યમાં આવશે, એને ધ્યેય કે અત્યારે જ હોય તો પછી તો એને ધ્યેય ક્યાંથી? ધ્યેય તો એ વસ્તુ કે જે પ્રાપ્ત કરવાનું છે. તો પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે? સાધન કયા રૂપમાં હોય? કર્મ હોય. બીજું શું? સિદ્ધ વસ્તુ હોય, અત્યારે જ પ્રાપ્ત હોય તો કર્મ કરવાની જરૂર જ નથી. દાખલા તરીકે અહીંયા મારા રૂમમાં અત્યારે અહીંયા આ માટલીની અંદર નથી, માટલી અહીંયા તો પણ માટલીમાં પાણી છે. આ સિદ્ધ વસ્તુ બરાબર ઉપલબ્ધ છે. પાણી કેવું કહેવાય? સાધ્ય કહેવાય કે સિદ્ધ કહેવાય? સિદ્ધ છે, આ છે જ અહીંયા. તો હવે એમાં પછી ભાઈ તમારા માટે એ સાધ્ય રહેતું જ નથી. પરંતુ વાસ્તવની અંદર પાણી અહીંયા ક્યાંય હોય નહીં અને તમને તરસ લાગી હોય તો હવે તમારે અત્યારનું ધ્યેય શું બની ગયું? ક્યાંયથી પાણી મેળવવું, બસ. પાણી સાધ્ય બની ગયું. તો એના માટે શું કરવું પડે? હાથ જોડીને બેસવાનું કે કંઈક કરવું પડે? કર્મ કરવું પડે. એટલે જીવનમાં સાધ્ય હોય તો સાધન કર્મ હોય, અને સિદ્ધ વસ્તુ હોય તો ખાલી જ્ઞાન. એ તો અહીં પાણી પડેલું છે, બરાબર છે, હકીકત છે, જ્ઞાન એ બરાબર છે. પણ હંમેશા જીવનની અંદર આપણે તો કોઈ એવું સિદ્ધ વસ્તુ છે નહીં. આપણે તો કંઈ બધા સાધ્ય છે. ધન અત્યારે નથી, ભવિષ્યમાં આવશે. કીર્તિ અત્યારે નથી, ભવિષ્યમાં આવશે. અત્યારે સંતાન નથી, મને ભવિષ્યમાં સંતાન પ્રાપ્ત થાવ. આ તે બધું અનેક વસ્તુ, આ બધા સાધ્ય છે.
અને સાધ્યને સિદ્ધ કરવા માટે જેનો ઉપયોગ કરવો પડે એનું નામ સાધન. એવા સાધન અને સાધ્યનું જ્ઞાન આપે એનું નામ વેદ. સાધ્ય પણ કે તમારે આ જોઈએ તો આ લો. હા, વરસાદ માટે જુઓ છે ને, વૃષ્ટિ માટે બહુ બધા થાકી જતા હતા તો પછી કે ચલો વેદ પાસે જાઓ. વેદ પાસે કોઈ છે સાધન એનું? અત્યારે વરસાદ નથી, વરસાદ સાધ્ય બની ગયું તો અત્યારની વાત નથી. તો ચોમાસું આવે ને લંબાય ને એટલે આકુળ વ્યાકુળ થઈ જાય સરકારથી માંડીને બધાએ. એટલે સાધ્ય બની ગયું. અને સાધ્ય માટે સાધન કર્મ છે જ. કર્મનું વર્ણન કરેલું છે. આવું કર્મ કરો તો વૃષ્ટિ થાય. લોકો કરે જ છે એકને કર્મ. એટલે આવા સાધન સાધ્યનું જ્ઞાન આપે એનું નામ વેદ. એટલે સુરેશ્વરાચાર્યજી પૂર્વમાં મંડન મિશ્ર હતા, જે આખા વેદના મંત્રો બધાના જે જાણકાર, વેદનું વિશ્લેષણ કરીને બેઠેલા. એમણે કહ્યું કે કર્મ જ વેદનું તાત્પર્ય છે. આપણા જીવનમાં અનેક સાધ્ય છે અને એ સાધ્યની પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારના કર્મ, શ્રૌત કર્મ, વૈદિક કર્મ, યજ્ઞ કર્મ વગેરેનું વર્ણન અને ઉપાસના પણ ખરી એનું વર્ણન શાસ્ત્ર, વેદશાસ્ત્ર કરે છે. આ તો પછી શંકરાચાર્યજીના સંપર્કમાં આવ્યા અને ત્યાર પછી શંકરાચાર્યજી સામેથી ગયા એમના ત્યાં. શંકરાચાર્યજી મળવા ગયા હતા આ મંડન મિશ્રના પણ ગુરુજીને, કુમારીલ ભટ્ટ. બહુ મોટા કર્મકાંડ. કર્મ જ જીવનમાં સફળતા લાવનાર વસ્તુ છે. એ તો અત્યારનો વર્ગ એ માને જ છે. હવે આપણે શા માટે વૈદિક યુગમાં જવાની જરૂર? અત્યારે તમારે કોઈ પણ વ્યક્તિને પૂછો બહાર નીકળીને કે ભાઈ જીવનમાં કંઈક સફળતા મેળવીએ શું કરવાનું? કંઈક કર્મ કરો, આ પ્રાપ્ત કરો, પેલું કરો, પેલું કરો, આ પ્રવૃત્તિ કરો, ધંધો કરો, નોકરી કરો, પેલું કરો, કરો 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 તો પ્રાપ્ત થશે. આમ આ મુક્તાત્માની જેમ હાથ જોડીને આમ બેસી રહેશો તો કશુંય મળશે નહીં. કોઈ તમારા મોંમાં આવીને કોળીઓ નહીં મૂકી જાય. માટે જીવનમાં કંઈક સફળ બનવું હોય તો કંઈક કરો. અહીંયા આપણા શાસ્ત્રના સંદર્ભમાં સફળતા એટલે મોક્ષ. મોક્ષ એટલે એ ધ્યેય પ્રાપ્ત થાય એટલો આપણે સફળ બનીએ. એના માટે શું કરવું? એટલે આ મંડન મિશ્ર કહે છે કે ભાઈ કર્મ જ કરવું જોઈએ. કર્મથી જીવનમાં સફળતા સિદ્ધિમાં પ્રાપ્ત થાય. સિદ્ધિ માટે કંઈક કરવું પડે. કશું કર્યા વગર કશું સિદ્ધિ ના મળે. એનીવે એટલે એમના પણ જે ગુરુજી કુમારીલ ભટ્ટ, એમને એકચ્યુઅલી શંકરાચાર્યજી એમને મળવા જતા હતા. જ્યારે મળવા ગયા ત્યારે ખબર પડી કે કુમારીલ ભટ્ટ તો પોતાની આસપાસ બધું આગ, સળગતી આગની વચ્ચે બેસી ગયા હતા. અરે શું આત્મહત્યા કરો છો? હા, આત્મહત્યા. કેમ? કારણ કે મેં મોટો દ્રોહ કર્યો છે બૌદ્ધો સાથે. એ બૌદ્ધ ધર્મવાળા વેદનું ખંડન કરે એને જાણવા માટે કે કઈ રીતે એ લોકો ખંડન કરે છે એ પેલા બૌદ્ધ સાધુઓની વચ્ચે ભળી ગયેલા. અને પછી જાણી આવ્યા બધું કે હા આ લોકો આવું આવું બોલીને વેદનું ખંડન કરે છે. અને પછી બધાને જવાબ આપ્યો બરાબર. એટલે દ્રોહ તો કર્યો જ ને એમ તો. એટલે કે છે હવે એ દ્રોહની સજા રૂપે બસ હવે હું આ અગ્નિ સ્નાન કરી લઉં છું. આચાર્ય જ્યારે પહોંચ્યા ત્યારે તો હમણાં પ્રગટાવી દીધેલું ચારે બાજુ. એટલે પછી કહ્યું કે હું તો આપને સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યો છું. ભગવાન શંકરાચાર્યજીએ કહ્યું તો કે હું તો હવે જઈ રહ્યો છું. તમે મારા માહિષ્મતી નગરીની અંદર મારો શિષ્ય છે બહુ જ પ્રખર, એની સાથે જઈ શાસ્ત્રાર્થ કરો. પણ હવે માહિષ્મતી નગરીમાં ક્યાં રહે છે? તમે તો એ વખત જમાનામાં કંઈ બધા નંબર નહોતા. 25 નંબર અઠુગર સ્ટ્રીટ આવું કશું હતું નહીં. ફલાણી પોળ, પાંજરાપોળની અંદર, પાંજરાપોળની સોરી બીજી પોળ છે પાંજરાપોળની, ધનાસુતારની પોળ, ધનાસુતારની પોળની અંદર 25 નંબરનું મકાન ફલાણ, આવું કશું હતું નહીં ભાઈ એ જમાનામાં તો. એટલે ક્યાં જઈને હું આ માહિષ્મતી નગરીમાં ક્યાં જઈને મેં તમને જોયા નથી મંડન મિશ્રને. આચાર્યએ કહ્યું બસ એ તો કે જે ઘરની બહાર પેલો પોપટ આ હોય અને પોપટ પાછો કંઈક બોલતો હોય, એટલે એ કંઈક બોલતો હોય કે આ વાસ્તવમાં સતત પ્રામાણ્યમ પરત પ્રામાણ્યમ સતત પ્રામાણ્યમ પર બધું કંઈક બોલતો હોય. બસ એ ઘર મંડન મિશ્ર. અને ખરેખર એવું જ થયું ને. આચાર્ય ઘર શોધ્યું અને પ્રવેશ્યા. મંડન મિશ્રને કહ્યું કે હું શંકર છું અને આપની સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યો છું. કુમારીલ ભટ્ટ આપના ગુરુએ મને મોકલ્યો છે વગેરે વગેરે વગેરે.
અને ત્યારે મંડન મિશ્રે કહ્યું આપ અહીંયા રહો, અને પછી શાસ્ત્રાર્થ શરૂ થયો. હવે બંને જણા વચ્ચે શાસ્ત્રાર્થ થાય તો કોઈક તો રેફરી જોઈએ. એમ્પાયર તો હોવો જ જોઈએ. બે ટીમો વચ્ચે રમાતો હોય ત્યારે કોઈક તો જોઈએ, નક્કી કરે કે આ ભાઈ આઉટ કે નથી આઉટ. એવી રીતે અહીંયા કોણ હારી ગયું કોણ જીતી ગયું એ નક્કી કરવા માટે કોણ? તો મંડન મિશ્રના પત્ની જ. વિચારો તમે, શારદા દે એ જ રેફરી. તમે વિચારો કરો, બેના વચ્ચેના શાસ્ત્રાર્થમાં નક્કી કરનાર એટલે એમ્પાયરને કેટલું જ્ઞાન હોય ને ક્રિકેટનું, તો એ આપી શકે નિર્ણય. એવી રીતે અહીંયા કેટલા વિદ્વાન હશે, વિદુષી હશે. વિદ્વાન ના બોલાય, વિદુષી. ચાલો, પણ એટલે એમણે અને છેવટે આચાર્યએ સિદ્ધ કર્યું કે ભાઈ આત્મજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. જીવનમાં સિદ્ધિ માટે હંમેશા કંઈક કરવું જ પડે એવું જરૂરી નથી. સિદ્ધ વસ્તુ હોય ને છતાં એનું અજ્ઞાન હોય તો જાણી લો તો તમે સિદ્ધ બની જાઓ. માટે હંમેશા જીવનમાં બધું સાધ્ય છે એવું જ નથી. આ શાંતિ સુખ વગેરે બધું સાધ્ય વસ્તુ નથી, સિદ્ધ વસ્તુ છે. સલામતી શાંતિ સુખ એ સાધ્ય નથી. આપણે સાધ્ય માનીએ જુદી વસ્તુ છે, માટે બહુ કર્મ કરીએ. સલામતી આપણને ધનમાં દેખાય તો ધન માટે દોડાદોડ કરીએ, અને પછી કીર્તિમાં આપણને સલામતી દેખાય તો આપણે કીર્તિની પાછળ પડીએ, ગમે તે. એટલે આચાર્યએ સમજાવ્યું કે આ મોક્ષ છે, અર્થાત આ પ્રકારની સંસારની નિવૃત્તિ વગેરે, એના માટે કશું કરવાની જરૂર નથી. કર્મ જ જીવનનું ધ્યેય હોય એવું જરૂરી નથી. જ્ઞાનથી પણ વાસ્તવમાં સિદ્ધ થાય. જ્યારે અજ્ઞાન પ્રશ્ન હોય, તમે સ્વરૂપથી મોક્ષ હોવ અને છતાંય આનંદ હોવ ને છતાં તમે ન જાણતા હો ને એના કારણે દોડાદોડ કરતા હો, તો એટલે એવું કર્મની જ આવશ્યકતા છે એવું નથી. જ્ઞાનથી પ્રાપ્ત થાય. અને આચાર્ય મંડન મિશ્ર પછી એમના શિષ્ય આપણા ભગવત્પાદના શિષ્ય બની ગયા, અને એમનું નામ આચાર્ય આપ્યું સુરેશ્વરાચાર્ય. અને સુરેશ્વરાચાર્યજી જે શંકરાચાર્ય જે 4 મઠ સ્થાપ્યા, એમાંનો એક મઠ શૃંગેરીનો મઠ. એ શૃંગેરી મઠના પ્રથમ આચાર્ય શંકરાચાર્ય તરીકે એમની નિમણૂક પણ કરી. એટલે 4 મઠની અંદર 4 એમના શિષ્યોની નિમણૂક કરી હતી. એમાં શૃંગેરીના મઠમાં એમની નિમણૂક કરી. આ વાત. અને એમણે પછી આ ગ્રંથ લખ્યો, નૈષ્કર્મ્ય સિદ્ધિ. નૈષ્કર્મ્ય, કર્મનો જ્યાં અભાવ છે તે આત્મા અથવા મોક્ષ. જ્યાં કર્મનો કર્તૃત્વનો કર્મફળ સર્વનો અભાવ છે એ તો આત્માનું સ્વરૂપ છે. આત્મા અકર્તા છે, પુણ્ય પાપથી રહિત છે, કર્મફળથી રહિત છે, બધાથી રહિત છે, અને કર્મથી પણ રહિત છે. કર્મ માટે તો બધું સાધનો જોઈએ. આત્મામાં કોઈ અવયવ જ નથી, ક્યાંથી કર્મ થવાનું છે? અત્યારે સ્વામી આમ કરી રહ્યા છે, આમ કરી રહ્યા છે, તમે કહો છો તો આ સ્વામી કરી રહ્યા છે એટલે શું? સ્વામીના અવયવ હાથ કરી રહ્યા છે. અવયવ જ ના હોત ક્યાંથી કર્મ થવાનું છે? આત્મા તો નિરવયવ છે, ક્યાંથી કર્મ થશે? એટલે કર્મ પણ નથી, જ્યાં કર્મફળ નથી, કર્તૃત્વ નથી, એવો આત્માને નૈષ્કર્મ્ય કહેવાય, અથવા મોક્ષ પણ કહી શકો. મોક્ષ એટલે જ્યાં કર્તૃત્વ નથી, કશું નથી, અભાવ. એવી મોક્ષની સિદ્ધિ, નૈષ્કર્મ્ય સિદ્ધિ. મોક્ષની સિદ્ધિ માટે એ જ સુરેશ્વરાચાર્યજીએ ગ્રંથ લખ્યો. મતલબ કર્મની કોઈ આવશ્યકતા નથી આ મોક્ષ વગેરે માટે. બોલો, જે કર્મના પ્રખર શું છે ને કે આપણે એને સપોર્ટ કરનારા કર્મ જ હોવું જોઈએ. કર્મથી જ બધું પ્રાપ્ત થાય. વેદનું તાત્પર્ય કર્મમાં જ છે. આમ એમણે જ પછી આવો ગ્રંથ લખ્યો. અને એની અંદર કોણ પૂર્વ પક્ષી હશે? હવે તમે સમજી ગયા છો. કર્મકાંડીને જ પૂર્વ પક્ષી બનાવ્યા. હા, કર્મકાંડીને પૂર્વ પક્ષી બનાવ્યા. જે કર્મકાંડી એટલે કોણ? વેદનો પૂર્વ વિભાગ. આપણે માટે તો આપણે એને કહીએ છીએ વેદનો પૂર્વ વિભાગ, ને આપણે વેદાંતિ. એ લોકો તો કહે છે આખો વેદ એક જ વસ્તુ છે, પૂર્વ અને અંત ને એવું બધું નથી. તમે વેદાંતિઓ આવું બધું કહો છો. પૂર્વ વિભાગ એટલે કર્મને, પાછળનો વેદનો અંત વિભાગ એટલે ઉપનિષદને એટલે જ્ઞાનને, આવું બધું તમે કહો છો. અમે તો આવું કશું કહેતા જ નથી. એક જ વેદનો એક, આ સમગ્ર વેદ એક જ છે. આવા વચ્ચે ખંડબંડ કશું છે નહીં. ખંડબંડ, ઓકે. એટલે વાસ્તવમાં આ પ્રકારે વેદ અને સમગ્ર વેદનું તાત્પર્ય કર્મમાં છે એવું માનનારા, અને વેદ છેવટે સાધન સાધ્યનું જ નિરૂપણ કરનારો ગ્રંથ છે. સાધન સાધ્યની જ્ઞાન પ્રદાન કરનારો. આ સાધન એનાથી આ સાધ્ય મળે, આ સાધન એનાથી આ સાધ્ય મળે, વગેરે વગેરે એવું જ્ઞાન પ્રદાન કરનારો ગ્રંથ છે. અને જ્ઞાન પ્રદાન કરીને કરવું પડે. હા, કશું જ્ઞાન મેળવવાથી તમારું પ્રયોજન સિદ્ધ ન થાય.
તમને પેલા આપણા કોઈક હોય ને શક્તિબેન કે કોઈક બીજા કોઈ તમે પૂછો ફલાણી ડીશ કેવી રીતે બનાવવાની, ફલાણી વસ્તુ કેવી રીતે બનાવવાની, સ્વામીજી આવવાના છે તો આ કેવી રીતે બને, એટલે તમને પછી કે આ વસ્તુમાં આ ઉમેરો, પેલું ઉમેરો, પેલું ઉમેરો, આની અંદર આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું, હકીકત બધું કે આનમાં ઉમેરો એટલે આવું થાય, પછી એમાં આ ઉમેરજો, પછી એના રીતે બાફજો, આમ કરજો, તેમ કરજો, ફલાણું ઢીકણું, આ બધું હકીકત છે, બરાબર છે. પણ તેથી શું સ્વામી તો આવીને બેઠા અને તમે કહો સ્વામીજી તમે કહો તો હું તમને જ્ઞાન પ્રદાન કરી દઉં, આ ડીશ આ રીતે બને. આ પણ સ્વામીને ભૂખ લાગી છે, કશું સિદ્ધ ના થાય. જીવનનું પ્રયોજન જ્ઞાનથી સિદ્ધ ન થાય, કર્મથી જ સિદ્ધ થાય. આવું માનનારો કર્મકાંડી. અને માટે કહે છે વેદની અંદર કેટલા બધા જીવનના ધ્યેય પ્રયોજન બતાવ્યા છે. એ પ્રત્યેકની પ્રાપ્તિ માટે સાધન કર્મ જ છે. કર્મ જ જીવનમાં સફળતા લાવનાર વસ્તુ છે. અને માટે હે વેદાંતિઓ, તમે આ બધું મહાવાક્યોને અહમ બ્રહ્માસ્મિ ને આમ ને તેમ ને એ બધું જ્ઞાનથી જ મોક્ષ મળી જાય, પ્રયોજન સિદ્ધ થઈ જાય, આવું બધું કશું છે નહીં. અમે તો આવું કશું જોતા જ નથી. વેદની અંદર અમને આવું કંઈ દેખાતું જ નથી. અરે પણ અહમ બ્રહ્માસ્મિ છે એ તો બધું કંઈક લખે આમ તેમ. હવે તો હું તમને હમણાં કહું કે તમારા જેવું તો દુનિયામાં કોઈ નથી. એવું વેદે તમને કહે છે. બ્રહ્મ એટલે જેના સમાન કશું નથી. એટલે એ વેદે તમને આવું કહે. હવે હું તમને આવું કહું કે તમારા જેવા દુનિયામાં કોઈ નથી. કેમ આવું? પણ તમારે એવું મને આવું કહેવાની કેમ જરૂર પડી? કારણ કે તમારી પાસે મારે કંઈક તમારી પાસે કંઈક કામ કરાવવું છે, બસ. એટલે તમને જરા કામ પ્રોત્સાહિત કરું ને, બરાબર. એટલે તું બ્રહ્મ છું, તું બ્રહ્મ છું, તું બ્રહ્મ છું, તું જગતનું કારણ છું, તું આવો છું, તેવો છું, ને ફલાણો છું, પુણ્ય પાપથી રહિત છું, શુદ્ધ છું. કેવાય તો એ બધું એવા વાક્યોને બહુ ગણકારવાના નહીં. એમ કરો, કામ કરો, મતલબ કંઈક યજ્ઞ કરો, આ કરો, તે કરો, આંસુ પાડો થોડા, તો પછી કંઈક મળશે. કશું એમને કશું ના મળે. એનીવે, એટલે આ રીતે એટલે આ પૂર્વ પક્ષી બન્યા, કર્મકાંડી પૂર્વ પક્ષી બન્યા. અને એમને સામે પછી આપણે આચાર્ય રજૂ કરશે, જીવનમાં ખાલી કર્મ કરવાથી કશું સિદ્ધ ન થાય, કર્મ કરવાથી જીવનમાં નિષ્ફળતા જ રહે. લો, કર્મ કરવાથી સફળતા નહીં, કર્મ કરવાથી નિષ્ફળતા. જ્ઞાનથી સફળતા. અહીં બેઠા બેઠા, ખુરશીમાં બેઠા બેઠા અને ચા પીતા પીતા, બસ. અને આ ઉપનિષદનું શ્રવણ કરતાં કરતાં જ જીવનનું ધ્યેય સિદ્ધ થઈ જાય. શેકેલો પાપડ પણ ભાગ્યા વગર, કાચો પાપડ તો ના ભાગીએ, શેકેલો પાપડ પણ ભાગ્યા વગર મળી જાય. કેવી મજા આવે આ વસ્તુ. એટલે એ વસ્તુ સિદ્ધ કરશે. નિષ્કર્મ સિદ્ધિ આપણા જે છે થોડોક અટપટો એટલા માટે છે કે મૂળ છે ને સુરેશ્વરાચાર્યજી પેલા હતા કર્મકાંડીને, અને આ વેદના પ્રખર જાણકાર. વેદ એમની નસોમાં વહેતું હતું, લિટરલી એવું કહી શકાય તમને. એટલે વેદની ભાષા, સંસ્કૃત તો ખરું, પણ જરા વેદમાં રહેલું સંસ્કૃત ક્લિષ્ટ છે, અત્યંત ક્લિષ્ટ. સ્વામી તમે સંસ્કૃત જાણો છો, તમને આવડતું છે, એક અક્ષર ના ખબર પડે. દુર્ગા સુક્તમની પહેલી લાઈનનો અર્થ પૂછો ને, મને ના આવડે. બોલો, તમને કહું. ઓમ જાતવેદસે સુનવામ સોમ મરાતી યતો નિદહાતિ વેદ. ઓ સમજી, એક મિનિટ. આ શું છે? દુર્ગા સુક્તમ છે, એટલે દુર્ગાજીની સ્તુતિ. હા. શું એનો અર્થ શું થાય? જોડે જોડે કહેતા જાઉં. ઊભા રહો, આપણે પછી વાત કરીએ એની. હું પહેલાં ખાલી બોલી લો, એટલે તમારે સમજી જવાનું, કારણ આવડતું નથી. કહેવામાં આ છે વેદની અંદર રહેલું સંસ્કૃત ક્લિષ્ટ છે. એટલે વેદના જાણકાર એવા સુરેશ્વરાચાર્યજી એ અત્યારે ગ્રંથ રચ્યો ને, એમાં કેટલાક જગ્યાએ બહુ જરા ક્લિષ્ટ સંસ્કૃતનો પ્રયોગ થયેલો છે. એ વસ્તુને બાદ કરીએ તો તેના સિવાય મતલબ એ વસ્તુને આપણે અવગણીએ તો એ સિવાય નિષ્કર્મ સિદ્ધિની બહુ સુંદર સિદ્ધિ ગ્રંથ છે. સિદ્ધિ ગ્રંથ હંમેશા કેટલાક સિદ્ધિ ગ્રંથો છે વેદાંતની અંદર, એના પ્રૌઢ ગ્રંથો પણ કહેવામાં આવે છે. એટલે પ્રસ્થાનત્રયમાં પ્રૌઢ પ્રસ્થાન પણ છે પાછું. એમાં આવા બધા સિદ્ધિ ગ્રંથો આવે. પ્રૌઢ એટલે તમે સમજી ગયા હશો, પ્રૌઢ લોકો માટે, જરા પરિપક્વ લોકો માટે, જે વેદાંતની અંદર ગળા ડૂબ છે, વેદાંતના આમ બધા સિદ્ધાંતોના જાણકાર લોકો. એ લોકો જે છે એમને જરાક આમ થોડું વધારે બીજું સમજાવવું પડે. મિથ્યા શબ્દ જુદી જુદી રીતે સમજાવવાનું, અને જરા થોડુંક એમાં ટેકનિકલ પારિભાષિક રીતે
એટલે પેલો અદ્વૈત સિદ્ધિ નામનો ગ્રંથ, એ સિદ્ધિ અદ્વૈત સિદ્ધિ, આ નૈષ્કર્મ્ય સિદ્ધિ. અદ્વૈત સિદ્ધિમાં મિથ્યા શબ્દની બધી કેટલી બધી વ્યાખ્યાઓ, એક વ્યાખ્યા જો આપણને સમજણ પડે તો હરામ બરાબર. મધુસૂદન સરસ્વતી બહુ મોટા આચાર્ય થઈ ગયા તો આપણા વેદાંત શાસ્ત્રમાં, એટલે એમણે આ ગ્રંથ રચ્યો. એટલે સિદ્ધિ ગ્રંથો એક વિશેષ પ્રકારના ગ્રંથો છે. અને આ સિદ્ધિ ગ્રંથનું પ્રયોજન મેં સમજાવેલું પહેલાં જ ક્લાસની અંદર, કે આ સિદ્ધિ ગ્રંથ એક પૂર્વ પક્ષ લઈને એને બરાબર એની છણાવટ, બરાબર એટલે બરાબર બિલકુલ એને એક એક પાસાની છણાવટ કરે. અને એ નેચરલી, એટલે એમાં થોડી ટેકનિકલ વસ્તુ, મતલબ પારિભાષિક શબ્દો, પારિભાષિક વસ્તુઓ, પારિભાષિક શબ્દો, આ બધાનો પ્રયોગ પણ થાય, પરંતુ સુંદર નિરૂપણ કરવામાં આવે. અને એ રીતે અહીંયા પૂર્વ પક્ષી જે છે કર્મકાંડી, જે કર્મને જીવનનું ધ્યેય માને છે, કર્મ સાધન દ્વારા જીવનનું ધ્યેય સિદ્ધ થાય, સાધ્ય સિદ્ધ થાય, એ રીતે માનનારો જે છે એની વિસ્તૃત છણાવટ કરે છે. ક્યાં આગળ? પહેલા જ અધ્યાયમાં, 4 અધ્યાયમાં, પહેલા અધ્યાયમાં એ જ ચર્ચા, બીજા અધ્યાયમાં સિદ્ધ કરશે શાંતિથી. પેલા પૂર્વ પક્ષીઓ શાંત થઈ ગયા કર્મકાંડીઓ, એટલે પછી બધું સમજાવશે કે જ્ઞાનથી કેવી રીતે મોક્ષ સિદ્ધ થાય છે. ત્રીજા અધ્યાયમાં કહેશે જ્ઞાનની જરૂર શું છે, તો અજ્ઞાન છે. અજ્ઞાન એટલે શું? આવો તો આપણે કદી વિચાર જ નથી કર્યો. અજ્ઞાન એટલે શું? અજ્ઞાન એટલે અજ્ઞાન, સ્વામીજી. અજ્ઞાન એટલે મૂલાજ્ઞાન, એમ કે પાછું બહુ તમે એક આ ટેકનિકલ શબ્દ આવડે એટલે કે મૂલાજ્ઞાન. એટલે મૂલાજ્ઞાન એટલે શું? આ અજ્ઞાન આવ્યું ક્યાંથી? ફલાણું ઢીકણું આમ તેમ, એ બધું ત્રીજા અધ્યાય. એટલે આપણે તો બહુ વાર છે બધે પહોંચવાની. હજુ તો પહેલા અધ્યાયમાં છીએ આપણે. અને એમાં આ પૂર્વ પક્ષ જે છે કર્મકાંડીને ને મતલબ પૂર્વ પક્ષી કર્મકાંડી ખરા, પણ એમાંય પાછા વિભાગ છે. અને એ પ્રત્યેક વિભાગ અથવા પ્રત્યેક એના જે પેટા વિભાગ છે આ કર્મકાંડીના, કર્મકાંડ પૂર્વ પક્ષના, એના પહેલાં વર્ણન કરે છે. અને પછી એમને ઉત્તરો આપશે આ જ અધ્યાયમાં. અને પછી દ્વિતીય અધ્યાયમાં જ્ઞાનની વાત કરશે. એટલે હવે 3 પૂર્વ પક્ષ છે. અને એમાં વાસ્તવની અંદર બધાય કર્મકાંડી, બધાય કર્મથી જ જીવનમાં સફળતા આવે, સિદ્ધિઓ પ્રાપ્ત થાય, સિદ્ધિ પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય એવું માનનારો. પરંતુ એમાં પેટા વિભાગમાં 9 થી 14 શ્લોક છે પહેલા અધ્યાયના. એની અંદર 9 થી 13 શ્લોક, 9 થી 13 શ્લોકની અંદર એક પૂર્વ પક્ષ કે છે પેટા વિભાગ, કે ભાઈ આત્મજ્ઞાન નામની વસ્તુ વેદમાં છે ખરી, પરંતુ એની જરૂર નથી. આ વેદાંતિઓ બૂમો પાડીને કહેતા હોય ને, જ્યાં ત્યાં આવીને ક્લાસ લે અને પછી બૂમો પાડીને કહેતા હોય આત્મજ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય, જીવનનું ધ્યેય સિદ્ધ થાય, પ્રયોજન સિદ્ધ થાય, પરમ પુરુષાર્થ સિદ્ધ થાય, આવું બધું કહેતા હોય તમારે સાંભળવું નહીં. બહુ ત્યાં બને ત્યાં તું એ રસ્તેથી જ જવું નહીં. આત્મજ્ઞાન નામની વસ્તુ છે ખરી, પણ એની બહુ જરૂર નથી. શેના માટે? મોક્ષ માટે. કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થઈ જાય. પણ મોક્ષ એટલે શું? તમારે જન્મ મરણમાંથી મુક્ત થવું છે ને? હા, જ્ઞાનની જરૂર નથી. ચિંતા ના કરો, આરામથી બેસો, હું તમને આખી સ્કીમ સમજાવી દઉં, એનો આજથી જ અમલ કરી દો. બસ શું કરીએ? કર્મથી મોક્ષ, કર્મથી જન્મ મરણમાંથી મુક્ત થઈ જવાય? અરે ભાઈ, કર્મથી તો નવા જન્મો મળે. ના, કર્મથી જ જન્મ મરણમાંથી મુક્ત થઈ જવાય. કોણ કહે છે? પૂર્વ પક્ષી, જે કર્મને જ પ્રાધાન્ય આપે છે. કર્મકાંડી મેં કહ્યું તમને, એમાંનો એક વિભાગ આવું, એક પ્રકારના પૂર્વ પક્ષ, એમાંનો એક વિભાગ આવું માને છે. કેવી રીતે સિદ્ધ થાય? બસ જુઓ, 3-4 પ્રકારના કર્મો છે ને એની તમને આખી સ્કીમ આપી દો. આ પ્રકારે કરવાનું શરૂ કરી દો. હવે આજથી કોઈ પુણ્ય કર્મ નહીં કરવાના. કેમ પુણ્ય કર્મ નહીં કરવાના? હા, કોઈ કામ્ય કર્મ ના કરશો. કામ્ય કર્મ એટલે શું? શ્રુતિમાં કહ્યું હોય કે ભાઈ તમને ઈચ્છા છે. કામ્ય કર્મ એટલે તમને કશાકની કામના છે, તમને સ્વર્ગની ઈચ્છા છે. દાખલા માનો સ્વર્ગની ઈચ્છા છે તમને, સ્વર્ગની ઈચ્છા માટે તો પછી શું કરશો? કોઈ તમને અહીંયા તો આ જગતમાં તો કોઈ તમને રસ્તો સાધન બતાવશે નહીં સ્વર્ગ પ્રાપ્તિ. માનતો જ નથી, આપવાનો ક્યાંથી છે સાધન? એટલે સ્વર્ગ પ્રાપ્ત કરવું હોય તો પછી તમારે શ્રુતિમાં બતાવેલો સાધનનું અનુષ્ઠાન કરવું પડે, યજ્ઞ કરવો પડે.
યજ્ઞ કરો એટલે પુણ્ય પ્રાપ્ત થાય. એ પુણ્ય પ્રાપ્ત કરીને પછી આ શરીરનું પ્રારબ્ધ પૂરું થાય તો પછી તમને નવો દેહ આવી રીતે સ્વર્ગમાં દેવતા તરીકે વગેરે મળે. તો નવો જન્મ આવે ને? હા, તો કે હા, નવો જન્મ આવે, બરાબર. તો કે પછી એટલે કહીએ છીએ કામ્ય કર્મ છોડી દો, તો નવો જન્મની જ વાત નહીં આવે. કારણ કે કામ્ય કર્મ કરશો એટલે પુણ્ય ઉત્પન્ન થશે જ. શ્રુતિમાં બતાવેલા કર્મ કરશો, કામ્ય કર્મ, તો કામના રાખીને, તો પછી પુણ્ય ઉત્પન્ન થશે અને એ કામનાની પૂર્તિ માટે તમને નવો દેહ આપવામાં આવશે જ. એટલે છોડી દો, કામ્ય કર્મ કરવાના જ નહીં, તો પુણ્ય ઉત્પન્ન નહીં થાય. પુણ્ય ઉત્પન્ન નહીં થાય તો નવો દેહ નહીં મળે. ચાલો, સરસ, આ તો બહુ સારી વસ્તુ છે. પછી કહે છે નિષિદ્ધ કર્મો છે શાસ્ત્રમાં. એ નિષિદ્ધ કર્મ નહીં કરવાનું. જેનું કહ્યું હોય ને શાસ્ત્રે કહ્યું આને નહીં કરવાનું, તો એને નહીં કરવાનું. શાસ્ત્ર કે જૂઠું નહીં બોલવાનું, નહીં બોલવાનું. કેમ? જો શાસ્ત્ર જેને ના પાડતું હોય કરવાની, એ કરો તો પાપ લાગે ને? હા, પાપ લાગે ને. તો પછી પાપને ભોગવવા માટે જન્મ લેવો પડશે કે નહીં? હા, લેવો પડે. બસ, તો છોડી દો. નિષિદ્ધ કર્મ, પુણ્ય કે પાપ ઉત્પન્ન જ નહીં કરવાના. કામ્ય કર્મ નહીં કરો એટલે પુણ્ય ઉત્પન્ન નહીં થાય. નિષિદ્ધ કર્મ નહીં કરો એટલે પાપ ઉત્પન્ન નહીં થાય. તો નવા જન્મની એક શક્યતા તો ગઈ. હા, બહુ સરસ, સરસ, વેરી ગુડ. પછી બીજું તો કે જુઓ, એટલે હવે નહીં કરવાના કર્મો, આ પ્રકારના કર્મો હવે નહીં કરવાના. એટલે એને આપણે જાણીએ છીએ એના માટે શબ્દ આગામી કર્મો. એને આગામી કહેવાય કે હવે આવું નહીં કરવાનું એમ. આગામી એટલે ભવિષ્યમાં જે કર્મ ફળ આપે તે, ભવિષ્યમાં પુણ્ય પાપ ઉત્પન્ન કરે તે, એ નહીં કરવાનું. પછી બીજું શું? તો કે જો શાસ્ત્રમાં કેટલાક કર્મો એવા કયા છે ને કે તમારે કરવા જ જોઈએ. જેમ તમે રોજે રોજ અમુક કર્મ કરો છો, એનું કશું ફળ નથી, પણ તમે કરો છો કે નહીં? શું? આ બ્રશ કરો, સ્નાન કરો વગેરે, રોજે રોજ કરવાના કર્મ. તમારા રૂમમાં કચરો વાળો, ના સમજ, એનું ફળ તો ખરું, આનું ફળ તો ખરું કે પેલો કચરો જતો રહે, એટલે એ ફળ મળે. પરંતુ એ તો જમા થાય તે વસ્તુ જાય, પોતે નવું ફળ ઉત્પન્ન ન કરે. સ્નાન કરવાથી અશુદ્ધિ શરીર પરની જાય, મળ વગેરે જાય. બ્રશ કરવાથી દાંત પરની અશુદ્ધિ બધી જાય. નવું ઉત્પન્ન ના થાય, કશુંક હોય જાય, કશુંક આવે નહીં, ઉત્પન્ન ન થાય. સમજી ગયા તમે શું કહું છું? એટલે આ રીતે નિત્ય અને નૈમિત્તિક કર્મો કયા છે શાસ્ત્રમાં. તમારા વર્ણ અને આશ્રમને અનુરૂપ તમે ગૃહસ્થ છો અને અમુક વર્ણના છો, તો તમારા માટે આટલા કર્મો રોજ કરવાના કયા છે, એ તમારે કરવાના. એ નહીં કરો તો એક વિશેષ પ્રકારનું પાપ ઉત્પન્ન થાય, એને પ્રત્યવાય કહેવાય. અને એ પ્રત્યવાય રૂપી પાપને ભોગવવા માટે જન્મ આવે. માટે ભૂલે ચૂકે એ નહીં, એમાં પ્રમાણ નહીં કરવાનું, એ કરવાનું. રોજ સંધ્યાવંદન ગાયત્રી જપ કરવાનો હોય તો કરવાનો. વહેલા ઉઠીને સવારે દેવપૂજન કરવાનું, આ તે બધું કરવાનું. સૂર્યોદય પહેલાં ઉઠી જવાનું અને ઉઠીને સ્નાન કરીને તરત ભગવાનનું સ્મરણ. પાણી નહીં પીવાનું. હા, આના નહીં પીએ. હા, શાસ્ત્રમાં ના પાડી છે, પાણી પણ નહીં પીવાનું. અને પછી આ બધું દીવો પ્રગટાવો, ભગવાનનું સ્મરણ કરો, પ્રાર્થના કરો, પોતાને યાદ કરાવો કે આપણું જીવનનું ધ્યેય આ છે, બધું આમ તેમ. અને પછી તમે ધીમે રહીને હાથમાં પછી ચા બનાવો, ગેસ ચાલુ કરો, ને પછી બહાર જઈને પેપર લઈ આવો અને પેપર વાંચો અને ચા પીતા એ પછી કરો. પહેલાં નહીં, સવાર ઉઠીને સીધા બહાર નીકળે. પેપર આવ્યું છે કે નહીં? આ બધા નિત્ય નૈમિત્તિક કર્મ. અને સત્યનું પાલન કરવાનું કહ્યું, સત્ય પાલન કરો, આમ તેમ ફલાણું ઢીકણું, બરાબર. હિંસા ન કુર્યાત, હિંસા ન કરો, એ નિષિદ્ધ કર્મ છે, એનું આચરણ નહીં કરવાનું, નહીં તો પછી પાપ ઉત્પન્ન થાય. પણ એની એ નિત્ય નૈમિત્તિક કર્મ છે. બીજું ગ્રુપ આગામી કર્મ નહીં કરવાનું, પુણ્ય પાપ ઉત્પન્ન થાય. નિત્ય નૈમિત્તિક કર્મ કરવાના, રોજ કરવાના, રોજ દેવ પૂજન કરવાનું, આ કરવાનું, ચકલાઓને ચણ નાખવાનું, આ તે બધું કરવાનું. એક પણ દિવસ ખાલી ન જવું જોઈએ, નહીં તો પ્રત્યવાય ઉત્પન્ન થાય, વિશેષ પાપ ઉત્પન્ન થાય, અને એને ભોગવવા નવો જન્મ લેવો પડે. ચાલો, થઈ ગયું? આટલું સમજાયું? તો કે હા, સમજાયું. ત્રીજું પ્રારબ્ધ કર્મ છે. એ પ્રારબ્ધ કર્મ તો તમને દેહ મળ્યો જ છે, રોજે રોજ તમે ભોગવો જ છો, બધું સુખ દુઃખ અનેક, બસ તે ભોગવાઈ જશે. અરે પણ પેલું પડ્યું છે ને સંચિતમાંથી, એમાંથી નવો જન્મ આવશે પાછો. એ સંચિતમાંથી એક ટુકડો જ બહાર આવ્યો છે પ્રારબ્ધનો, અને એને કારણે આ દેહ મળ્યો છે. અને આ બધી અત્યારે આ જીવનમાં બધી પરિસ્થિતિઓ છે.
પણ એને બદલે વાસ્તવની અંદર સંચિત તો બહુ મોટું છે. ના આવું કશું છે નહીં. એ સંચિત એ જ પ્રારબ્ધ છે. આખું ને આખું તમારું સંચિત આ પ્રારબ્ધ રૂપે આવી દીધું. તમને આ નવો જન્મ મળ્યો ને, શરીર મળ્યું ને, અને પછી તમે રોજે રોજ આ બધું ભોગવો છો ને, બધું હા ભોગવું છું ને, બસ એ જ આ બધું એ જ સંચિતની એ જ પ્રારબ્ધ એ ભોગવાઈ જશે, એટલે નાશ પામી જશે. બરાબર. પછી બીજા નવા આગળ જૂનું તમારા એકાઉન્ટમાં કશું છે નહીં, તમારા ખાતામાં હવે કશું રહ્યું નથી. બસ. તો હવે તમને જન્મ ક્યાંથી મળશે? નવા પુણ્ય પાપ ઉત્પન્ન નથી કરતા. અને જે કંઈ પડ્યા છે અત્યાર સુધી જે પણ પડ્યા છે બધા પ્રારબ્ધ રૂપે ભોગવાઈ જશે. અને નિત્ય નૈમિત્તિક કર્મ કરશો એટલે બીજો પેલો પ્રત્યવાય ઉત્પન્ન નહીં થાય. બસ. તો હવે નવા જન્મ માટે તો કશું ભાથું જ નથી, કશું પુણ્ય પાપ ખાતું જ નીલ થઈ ગયું. નીલ સ્વામીજી, અમે તો ખાતું જ નીલ કરાવી દીધું, ખાલી કરી દીધું, બધું પૂરું કરી દીધું. બોલો ક્યાં તમારે આ પેલું આ તમારા મુક્તાત્માનું પેલું ક્યાં પેલું અહમ બ્રહ્માસ્મિ આ બધાની ક્યાં જરૂર છે? કશી જ જરૂર નથી. છોડો. આત્મજ્ઞાન રહેલું છે આવું અહમ બ્રહ્માસ્મિ. મેં ક્યાંક ક્યાંક આવું જોઈએ જ ખરા. જે તે પાનું ઉગાડીએ ત્યારે ક્યાંક દેખાય જ ખરો. અવતત્વમસી ને આવું બધું ક્યાંક દેખાય જ ખરો. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મને વગેરે વગેરે. પણ એની બહુ જરૂર નથી આપણે. આ માનનારો એક પૂર્વ પક્ષ, એક એટલે કર્મકાંડી મુખ્ય, એમાંથી આ એક વિભાગ. બીજો વિભાગ છે ચેમ્પિયન, એના કરતાં ખતરનાક. એ કહે છે આત્મજ્ઞાન નામની વસ્તુ જ નથી. 14 આઈ થિંક 21 શ્લોક અહીંયા પ્રથમ અધ્યાયની અંદર 14 થી 21 શ્લોકમાં આવું કહ્યું. આવું આત્મજ્ઞાન નામની વસ્તુ જ નથી. જવા દો. હા, ખાલી કર્મ વિષય, કર્મનું જ નિરૂપણ છે. બહુ મોટો પૂર્વ પક્ષ છે તો. અને એ ચર્ચા અત્યારે આપણે જાણે કે બધી કરી રહ્યા છીએ. ત્રીજો પણ વિભાગ છે જે કહે છે ના, આત્મજ્ઞાન નામની વસ્તુ છે અને કર્મ પણ છે, પણ કેવળ આત્મજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે આવું જે વેદાંતિઓ કહે છે એ ખોટું વસ્તુ છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જ જોઈએ અને પછી જોડે જોડે આ બધા શાસ્ત્રમાં રહેલા કર્મો પણ કરવા જોઈએ, અને તો ખરેખર સાચા અર્થમાં તમે મોક્ષ પ્રાપ્ત થઈ જાય. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાથી મોક્ષની ગાડી દોડતી નથી. સ્વામી બહુ એ સાંભળીએ છીએ પણ કશું અમને તો લાગતું નથી, કશું આમ એવું લાગતું નથી કે અમે એ દિશામાં જઈ રહ્યા છીએ. એટલે કશુંક તો કરવું જોઈએ, કશુંક તો હોવું જોઈએ જોડે. કશુંક કરીએ તો આને જરા બૂસ્ટ મળે, આમાં વધે આગળ ગાડી એમ. એટલે શું કરો? એટલે કહીએ એટલે આ ત્રીજો વિભાગ છે ને એમ કહે છે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય કરો, કોમ્બિનેશન બંને કરો. આત્મજ્ઞાને પ્રાપ્ત કરો, ક્લાસે ભરો મુક્તાત્માનો, અને પછી જોડે જોડે જે આપણે રોજે રોજ શાસ્ત્રમાં કહેલા આપણા જે કર્મો છે, નિત્ય નૈમિત્તિક કર્મો વગેરે, આપણા વર્ણ અને આશ્રમના રૂપ એ પણ કરો. બંને કરતા રહો, અને તો તમારી પેલી મોક્ષની ગાડી જરા ઝડપી દોડશે અને જઈને સીધી ધ્યેયને પ્રાપ્ત કરીશ. આવું કહેવામાં આપણે ઘણું બધું રિપીટ કરું છું એટલે ઘણા લોકો થશે આ શું સ્વામીજી, તો પણ શું કરું ભાઈ, આ ગ્રુપ આપણું આજે હવે જે જોડાયું છે એને કંઈક બેકગ્રાઉન્ડ મારે આપવું પડે એવું છે ને, એના માટે હું આ જરા બધું કરું છું. ચાલો એનીવે, એટલે 14 થી 21 શ્લોકમાં આ દ્વિતીય પૂર્વ પક્ષ કહેવાય. આમ તો એક જ પૂર્વ પક્ષ મોટા, પણ આ દ્વિતીય પૂર્વ પક્ષની ચર્ચા ચાલે છે. અને એની અંદર આપણે આ 17મા શ્લોક પર છીએ અત્યારે. એની અંદર હવે અહીંયા મેં તમને કહું ને, અહીંયા શું છે, આ એક શ્લોક, એક અધ્યાયમાં શ્લોકો બધાએ રચના કરી સુરેશ્વરાચાર્ય, પણ 2 શ્લોક વચ્ચે સંબંધ પણ બતાવ્યો કે હવે જે શ્લોક અમે તમને કહી રહ્યા છીએ, હવે જે આવી રહ્યો છે એ એની અંદર આ વિષયની ચર્ચા છે, અથવા એ શ્લોકની રચના પાછળનો આ હેતુ છે એમ. એ પણ પાછું એ સુરેશ્વરાચાર્યજીએ કર્યું છે. એટલે શ્લોક તો હોય, પણ શ્લોકની એ જેને આપણે પદ્ય કહીએ, કારણ કે શ્લોક તો હંમેશા છંદમાં હોય ને, જે તે છંદમાં, એટલે પદ્ય આપણી કવિતા જેવું, એટલે મતલબ કે એને ગાઈ શકાય કંઈક અંગત જે તે છંદ હોવાને કારણે. પરંતુ એ પહેલાં એક વાક્ય લખીને સમજાવે કે હવે આ શ્લોકની અંદર આ શ્લોકની રચના પાછળનો આ હેતુ છે એમ કરીને. અને એ તો વાક્ય છે માટે ગદ્ય કહેવાય, પ્રોઝ. અને એને આપણે સંબંધ ગદ્ય કહીએ છીએ. સંબંધ, 2 શ્લોક વચ્ચેનો સંબંધ બતાવતું વાક્ય એમ. એટલે આ 17મા શ્લોકનું સંબંધ ગદ્ય જે છે એની અંદર આવું કહ્યું છે. શું કહ્યું?
અભ્યુપગત પ્રામાણ્ય વેદાર્થવિદ જૈમિની અનુશાસનાચ. આ દ્વિતીય પૂર્વ પક્ષી જે છે એમ કહે છે કે અભ્યુપગત, હું જે તમને કહી રહ્યો છું કે કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે અને આત્મજ્ઞાન નામની વસ્તુ જ નથી. કર્મથી જ જીવનનું ધ્યેય સિદ્ધ થઈ જાય, સફળતા પ્રાપ્ત થઈ જાય. એ વેદમાં કોઈ આત્મજ્ઞાન નામની વસ્તુ નથી. વેદનું તાત્પર્ય કર્મમાં છે. એ જે હું તમને કહી રહ્યો છું એ હું નથી કહેતો. મહાન આચાર્ય, તમે જેને મહાન કહો છો ને એવા મહાન આચાર્યએ જ આ વસ્તુ કહી છે. એટલે પૂર્વ પક્ષી કહે છે કે અભ્યુપગત જૈમિની ઋષિએ જે છે પ્રામાણ્ય વેદાર્થવિદ જૈમિની, વેદાર્થવિદ જૈમિની, વેદના જાણકાર, વેદનો અર્થ, વેદનું તાત્પર્ય, વિદ જાણનાર, સમગ્ર વેદનું તાત્પર્ય જાણનાર એવા જૈમિની મહર્ષિ જે છે, જેને તમે જ પ્રામાણ્ય આપો છો. પ્રામાણ્ય એટલે તમે જેમને રિલાયબલ કહો છો. આપણે હોય છે ને આપણા જીવનમાં બી આ વ્યક્તિ જે છે એ પ્રમાણભૂત છે, આ વ્યક્તિ કે યથાર્થ કે, આ વ્યક્તિ કે એના પર ભરોસો ના રાખે એમ. એટલે પ્રામાણ્ય એટલે શું? જેના પર ભરોસો મૂકી શકાય, રિલાયેબલ આપણે અંગ્રેજીમાં આવું કે. એટલે જેના પર ભરોસો મૂકી શકાય અને જે વાસ્તવમાં સમગ્ર વેદનું તાત્પર્ય શું છે એવું જાણે છે. અને એવા અભ્યુપગત એટલે જેમને આ રીતે સ્વીકારાયેલા છે આખા સમાજ દ્વારા કે આવા છે, કે અત્યંત વિદ્વાન છે, વેદનું તાત્પર્ય જાણે છે અને પ્રમાણભૂત છે, ભરોસાપાત્ર છે, જેવું એવું સ્વીકાર જેમનો થયેલો છે. અભ્યુપગત એટલે જેમનો સ્વીકાર થયેલો છે આ રીતે, એ પોતે જ અનુશાસનાચ, એમણે પોતે જ પોતાનો ઉપદેશ આપ્યો છે. ક્યાં આપ્યો છે? જૈમિની સૂત્રો બધા, જેમ બ્રહ્મસૂત્ર એવી રીતે ધર્મસૂત્ર કે છે. વેદના આપણી દ્રષ્ટિએ વેદનો પૂરો વિભાગ કર્મકાંડ વિભાગ જે છે એ કર્મકાંડ પર જેમ આપણે કહીએ ને આ ઉપનિષદમાં રહેલું આત્મજ્ઞાન વિશે બધા કે બ્રહ્મ વિશે સૂત્રો એ બધા બ્રહ્મસૂત્રાણી, બ્રહ્મ વિષયક સૂત્રાણી બ્રહ્મસૂત્રાણી. એવી ને એવી રીતે આ કર્મકાંડમાં રહેલા વિવિધ પ્રકારના કર્મો વગેરેના સંદર્ભમાં સૂત્રોની રચના કરી છે, જેને જૈમિનનો ઉપદેશ કહેવાય. અહીંયા એના માટે શબ્દ વાપર્યો અનુશાસન. અનુશાસન એટલે ઉપદેશ, ટીચિંગ. એટલે જૈમિની અનુશાસના, જૈમિની ઋષિનો જે ઉપદેશ છે એની અંદર કહેવાયું છે શું, અને કેવા છે જૈમિની? અભ્યુપગત પ્રામાણ્ય વેદાર્થવિદ, જેમનો આ રીતે ભરોસાપાત્ર અને વેદના તાત્પર્યને જાણકાર, અત્યંત વિદ્વાન, વેદ વિદ્વાનના રૂપમાં જેમનો સ્વીકાર થયેલો છે. એ પણ આવું કહે છે. શું કહે છે? આત્મજ્ઞાન નામની વસ્તુ નથી, વેદનું તાત્પર્ય કેવળ કર્મમાં જ છે અને કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થઈ જાય, એ એવું કહે છે. માટે હું કહી રહ્યો છું એમ કરીને તમે મારા પર પેલો આરોપ ના કરશો કે આ બધી મારી કપોળ કલ્પના છે. ખુદ જૈમિન ઋષિ, જેનો તમે પણ સ્વીકાર કરો છો કે વેદના જાણકાર એવો, એ આવું કહે છે. ચાલો હવે 17મો શ્લોક. આ પેલું તો ગદ્ય હતું, સંબંધ ગદ્ય. 17મો શ્લોકમાં શું કહે છે? આમનાયસ્ય ક્રિયાર્થત્વાદ આનર્થક્યમ ઇતોન્યથા ઇતિ સાટોપમાહોચ્ચૈ વેદવિદ જૈમિની સ્વયં. એટલે સુરેશ્વરાચાર્યજી જે છે આવું પ્રકારનું સૂત્ર રચ્યું. મેં કહ્યું જૈમિની સૂત્રો, એની અંદર એક સૂત્ર આવું છે, બહુ જ જાણીતું, આખી દુનિયામાં જાણીતું, એટલે બધા સર્કલમાં જાણીતું જૈમિની ઋષિનું આ સૂત્ર. કયું સૂત્ર? આમનાયસ્ય ક્રિયાર્થત્વાદ આનર્થક્યમ અતદર્થાનામ. એટલે પહેલા અધ્યાયનો એમણે છે ને બધા આજે આપણે નથી બ્રહ્મસૂત્રની અંદર 4 અધ્યાય ને એની અંદર પછી દરેકે દરેક અધ્યાયમાં પાછા 4 પાદ અને પાછા એની અંદર એ પાછા કેટલા બધા ટોપિક એટલે અધિકરણ ને એમાં પાછી કેટલાક સૂત્રો ને એ રીતે આખું એવી અરેન્જમેન્ટ. એવી રીતે આ જૈમિની સૂત્રો છે ને એની અંદર 12 અધ્યાય, આપણા 4 એમના 12, કારણ કે એ તો મોટો વિભાગ છે ને ભાઈ કર્મકાંડ. એટલે 12 અધ્યાય ને એમાં પાછા કેટલા એ પાદ, દરેકમાં પાછા પાદ અને એની અંદર પછી આ બધા સૂત્રો વગેરે બધા મળીને લગભગ કે 1200 કે 1300 સૂત્રો છે. ત્યારે બરાબર યાદ નથી મને. આપણા બ્રહ્મસૂત્રમાં 555 હતા, આમાં તો 1200 કેવા સૂત્રો છે. બહુ મોટો વિભાગ કે કદાચ વધારે હોય. એમાં આ સૂત્ર રહેલું છે. પહેલા અધ્યાયના બીજા પાદની અંદર પ્રથમ સૂત્ર છે 1 to 1, બહુ જ જાણીતું. આમનાયસ્ય ક્રિયાર્થત્વાદ, પહેલાં આટલું.
આમના એટલે વેદ. એટલે તમે શૃંગેરી મઠ પર જાઓ ને, ત્યાં શૃંગેરી મઠમાં શૃંગેરી જાઓ તો મુખ્ય દરવાજા પર જ લખ્યું છે દક્ષિણામનાય. એટલે વાસ્તવમાં શૃંગેરી પીઠને દક્ષિણામનાય કહેવામાં આવે છે. પણ એની આમના એટલે વેદ, શાસ્ત્ર. આમનાયસ્ય વેદસ્ય, વેદનો ક્રિયાર્થત્વાત, અર્થ, તાત્પર્ય, બોધ, પ્રયોજન. વેદનું પ્રયોજન ક્રિયા, કર્મ છે. બસ આમનાયસ્ય ક્રિયાર્થ. પછી બી આગળ સૂત્રમાં શું કહે છે? આનર્થક્યમ. અનર્થ, આનર્થક્યમ એટલે અનર્થસ્ય ભાવ આનર્થક્યમ. અનર્થ છે. શું અનર્થ છે? પણ અતદર્થાના. અતત, તત એટલે પેલી ક્રિયા, અતત જેમાં ક્રિયા રહેલી નથી. એટલે વેદની અંદર રહેલા એવા વાક્યો જે ક્રિયાનો, કર્મનો બોધ કરતા નથી, એ બધા અનર્થ છે. કોઈ પ્રયોજન છે નહીં, નિષ્ફળ વાક્યો છે બધા. જેમ આપણે કેટલાક લોકોના વાક્યોને અનર્થ કહીએ, અનર્થ એટલે કશું પ્રયોજન નહીં, આપણે સાંભળીએ જ નહીં, અને ખાલી હા 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 કરી. આપણને ખબર છે એ જે કહે છે એમાં કંઈ કશું તાત્પર્ય નથી. આવું હોય છે. ખાસ કરીને બિચારા આપણા વૃદ્ધ લોકો ઘરમાં હોય ને, એમની તો આ જ સ્થિતિ હોય છે. એમના કોઈ વાક્યોને ગણકારવામાં જ આવતા નથી. એટલે આ સૂત્ર છે આમનાયસ્ય ક્રિયાર્થત્વાત. સમગ્ર વેદનું બોધ, વેદનું પ્રયોજન ક્રિયા, કર્મ જ છે. અને વેદની અંદર જ્યાં ત્યાં તમને કોઈક આવા વાક્યો જોવા મળે કે જેમાં ક્રિયાનો બોધ નથી, કર્મનો બોધ નથી, એવા વાક્યો અનર્થકારી છે. બસ એ અહીંયા કોટ કરે છે સુરેશ્વરાચાર્યજી કે જૈમિની ઋષિ જ આ પૂર્વપક્ષી છે. એકચ્યુઅલી પૂર્વપક્ષી કહે છે કે જુઓ, આ જૈમિની ઋષિ આવા મહાન ઋષિ છે, એ જ કહે છે કે સમગ્ર વેદનું તાત્પર્ય કર્મમાં જ છે અને કર્મથી જીવનનું ધ્યેય સિદ્ધ થાય વગેરે વગેરે. એના સિવાયના વેદના વાક્યો નકામા છે. માટે તમારું બ્રહ્મ, પેલું કયું તમે બોલતા હતા, અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા બ્રહ્મ છે. હવે એમાં કઈ ક્રિયા, કયા કર્મનો બોધ થાય છે? કર્મનો બોધ કરવો હોય તો તમારે કહેવું પડે કરવું, આ કરવું જોઈએ, હા, તો પછી કે એ બધું ક્રિયાનો બોધ આપનાર વાક્ય છે. હવે આ તો તમે કહો છો કે આ તો હકીકત છે ને જ્ઞાન આપે ને બધું, પણ એનું શું પ્રયોજન? એમાં કોઈ ક્રિયાનો બોધ છે નથી, નકામ. સમજાવશે? આ વસ્તુ હજુ આ વસ્તુ એમને એમ નહીં સિદ્ધ થાય. હા, એટલે અયમાત્મા બ્રહ્મ તત્વમસી એ બધા વાક્યોની કોઈ કિંમત જ નથી, એમાં કોઈ ક્રિયા જ નથી. આ તું બ્રહ્મ છું, લો તું તે છું, એમાં શું ક્રિયા? કશું ક્રિયા. એટલે કર્મ જ છેવટે વાસ્તવની અંદર વેદનું તાત્પર્ય છેવટે કર્મ હોવાને કારણે એનાથી અન્ય એવો બોધ નહીં આપનાર વાક્ય બધા નકામા છે. અને એટલે માટે સિદ્ધ વસ્તુનું જ્ઞાન આપતા તમારા બધા જે મહાવાક્યો વગેરે તમે કહો છો એ બધા એ વાસ્તવમાં યુઝલેસ છે બધા. અને જૈમિની ઋષિ પાછા કહે છે કે ભાઈ આવું કંઈ જ્ઞાન પ્રદાન કરનારા વેદની અંદર કોઈ વાક્યો છે ખરા, પરંતુ એ તો કર્મના અંગ રૂપે છે. જેવી રીતે હું તમને હું સમજાવું. દાખલા તરીકે મને તરસ લાગી છે, બરાબર, પરંતુ એ તરસ છીપાવવા માટે મારે ઊભા થઈને પાણીનો ગ્લાસ લેવો પડે, બરાબર, એ કર્મ છે. પણ પાણીનો ગ્લાસ લઉં ક્યારે? જ્યારે જ્ઞાન હોય કે આ રૂમની અંદર ફલાણી જગ્યાએ પાણી પડેલું છે, રાઈટ? એના સિવાય તો હું અડવાનો જ નથી. એટલે ઘણીવાર આપણને એવું હોય છે આપણે જીવનનું આપણે કંઈક પ્રયોજન સિદ્ધ કરવું હોય, પણ આપણને ખબર જ ના હોય કે આ પ્રયોજન આનાથી સિદ્ધ થાય છે અને એ વસ્તુ અહીંયા રહેલી છે. જ્ઞાન જ ના હોય તો ક્યાંથી સિદ્ધ થાય? એટલે મને જો ખબર ન હોય કે ભાઈ આ અહીંયા પાણી પડેલું છે, સિદ્ધ વસ્તુ છે, એ સિદ્ધ વસ્તુનો બોધ આપનારું વાક્ય હે ને, સિદ્ધ વસ્તુનું જ્ઞાન મને ન હોય, આ રૂમમાં ફલાણી જગ્યાએ પાણી રહેલું છે એવું એ સિદ્ધ બોધક વાક્ય કહેવાય. એ ન હોય તો પછી તરસ જ નહીં છીપે. ઊભા થઈને આપણે એ દિશામાં જઈશું જ નહીં. ખબર હોય તો જઈએ ને. એટલે જ્ઞાન જે છે હંમેશા જે કંઈ જૈમિની ઋષિ કહે છે, હે વેદાંતિન તું બહુ ખરાબ ના લગાડીશ, તું આત્મહત્યા તરફ ના વળી જતો, કારણ કે હું આવું કહું છું એટલે. પરંતુ
એટલે કંઈ જ્ઞાન પ્રદાન કરનાર વાક્યો જેને સિદ્ધ બોધક વાક્ય કહેવાય, એ બધા વાક્યો કર્મના અંગ રૂપે છે. હા, તમને ખબર હોય કે પાણી અહીં પડેલું છે એવું જ્ઞાન હોય તો તમે પછી ઊભા થાવ ને, કર્મ કરો, ઊભા થાવ અને પછી પાણી લઈ આવો અને પીને તમે તરસ છીપાવો. અને માટે જે કંઈ આ પ્રકારના વાક્યો છે બધા આ પ્રકારના છે, મતલબ કંઈ જ્ઞાન પ્રદાન કરનાર વાક્યો બધા આ પ્રકારના છે. એનીવે, પણ જ્ઞાન જે પોતે જે છે વાસ્તવમાં એ પ્રવૃત્તિ કે નિવૃત્તિ માટે આ રીતે અંગ બને. દાખલા તરીકે મને અહીંયા હોય, સમજો, જુઓ બી આ પણ આ તો પ્રવૃત્તિ કરાવી, પાણી ત્યાં પડેલું છે માટે હું ઊભો થયો, એ દિશામાં ગયો, પણ ઘણીવાર નિવૃત્તિ એ કરાવે જ્ઞાન. હા, દાખલા તરીકે અહીંયા છે પેલા રીંછ આવે ક્યારેક ક્યારેક આપણા અહીંયા આશ્રમ, આ તો એક્ઝામ્પલ છે, મને એકદમ યાદ આવ્યું. ક્યારેક આવે છે રીંછ, તો આપણને એમ થાય, અને મને કોઈક કે ફોન કરે કે સ્વામીજી બહાર ના નીકળતા, એ તમારા અહીંયા રૂમની બહાર જ અત્યારે સીડી પર જ એક રીંછ ઊભું છે. તો હવે આ જ્ઞાન પ્રદાન કર્યું, સિદ્ધ વસ્તુ કે આ છે, અહીંયા હકીકત છે, બરાબર. તો હવે એનાથી મને પ્રવૃત્તિ જન્મશે એ દિશામાં હું જઈશ કે નિવૃત્તિ જન્મશે? નિવૃત્તિ. એટલે જ્ઞાન જે છે એ પ્રવૃત્તિ કે નિવૃત્તિ માટે અંગ બની શકે, પણ છેવટે જીવનનું પ્રયોજન તો પ્રવૃત્તિ કે નિવૃત્તિથી જ થાય. હું ન જાઉં તો મારું પ્રયોજન સિદ્ધ થાય, શું? નહીં તો શું બચી જાઉં, નહીં તો ના થાય. અને એવી રીતે તરસ લાગી હોય તો પ્રવૃત્તિ કરું તો મારું પ્રયોજન સિદ્ધ થાય, બચી જાઉં. તો આ એક્ઝામ્પલ છે. એટલે પ્રવૃત્તિ નિવૃત્તિ માટે જ્ઞાન પ્રદાન કરનાર જ્ઞાન અથવા સિદ્ધ બોધક વાક્ય, હકીકત રજૂ કરનારા વાક્યો મદદરૂપ થાય, પરંતુ પ્રયોજન તો છેવટે કર્મથી જ થાય. પ્રયોજન સિદ્ધ શેનાથી થાય? કર્મથી થાય. ચાલો, આમના યસ્ય ક્રિયાર્થત્વાત્, આપણે આ શ્લોકનો અર્થ જોઈએ છીએ. આ આમના યસ્ય ક્રિયાર્થત્વ, કર્મ જ એ છેવટે વેદનું ઉપદેશ પ્રદાન કરતો હોવાને કારણે ઇતઃ અન્યથા, એનાથી અન્ય પ્રકારના વાક્યો, કર્મબોધક વાક્યોથી અન્ય પ્રકારના વાક્યો એટલે પેલા સિદ્ધ બોધક વાક્યો આનર્થક્યમ, યુઝલેસ, નકામા છે. ઇતિ, આવું આ કોટેશન કહેવાય. આપણે નથી કહેતા, આપણે પેલી કયા અવતરણ ચિહ્નોમાં મૂકીએ ને એમ. આમનાયસ ક્રિયાર્થત્વાત ઇતઃ અન્યથા આનર્થક્યમ, આવું જૈમિની ઋષિએ કહ્યું ને પેલા સૂત્રની અંદર 1:1 ઇતિ વેદવિદ જૈમિની સ્વયં આહ, આવું વેદના જાણકાર, વેદ નિષ્ણાત એવા જૈમિની ઋષિ, જેને તમે પણ કહો છો કે વિદ્વાન છે, બધા જ એમનો સ્વીકાર કરેલો છે, અત્યંત ભરોસાપાત્ર છે, એવા જૈમિની ઋષિ જ આ વસ્તુ કહે છે. કેવી રીતે કહે છે? ઉચ્ચૈહી, કારણ કે મને થોડી તકલીફ છે, એટલે લાઉડલી, મોટેથી કહે છે. ખાલી મોટેથી કહે છે? ના, સાટોપમ એટલે ભારપૂર્વક કહે છે. આ લોકો અંગ્રેજીમાં એને કે વેહેમેન્ટલી, એટલે ભારપૂર્વક અને મોટેથી આવું બૂમો પાડે કહે છે. આમનાયસ ક્રિયાર્થત્વાત આનર્થક્યમ તદર્થાનામ, આ વેદનું, સમગ્ર વેદનો તાત્પર્ય કેવળ કર્મ જ છે, કર્મ જ એનો મુખ્ય વિષય છે. આવું આત્મજ્ઞાન નામની વસ્તુ ખરેખર છે નહીં, અને જે કંઈ જ્ઞાન છે એ તો આ કર્મના અંગ રૂપે છે. જીવનનું પ્રયોજન સિદ્ધ થાય કેવળ કર્મથી, ખાલી બોલવાથી કશું સિદ્ધ ન થાય. અહીં પાણી છે એવું બોલવાથી તરસ ન છીપે, ઊભા થઈને લેવું પડે. બહાર રીંછ છે એવું જાણવાથી કોઈ પ્રયોજન સિદ્ધ ન થાય. તમારે એ દિશામાં જતા હો તો અટકી જવું જોઈએ, તો પ્રયોજન સિદ્ધ થાય, બચી જાઓ વગેરે. સમજી ગયા? એટલે કર્મથી જીવનનું સિદ્ધ થાય છે. ચાલો, અને હવે 18મા શ્લોકનું જે સંબંધ વાક્ય ગદ્ય છે વાંચીએ. શું કહે છે 18મા શ્લોકમાં? મંત્રવર્ણાચ. 18મા શ્લોકમાં નહીં, પણ એના સંબંધ ગદ્યમાં કહ્યું મંત્રવર્ણાચ. એટલે પૂર્વમીમાંસક કહે છે કે હું આ બધું જે કહ્યું, અને મેં તમને જૈમિની ઋષિનું ઉદાહરણ આપ્યું વગેરે, બધું બરાબર છે, પણ વેદની અંદર, વેદમાં જ પોતે જ આવું કહ્યું છે કે કેવળ કર્મથી પ્રયોજન સિદ્ધ થાય. બોલો હવે કંઈ તમારે કહેવું છે? અને ક્યાં? એટલે કે છે તમારા ઉપનિષદમાં જ કહ્યું છે. તમારા ઉપનિષદ, આમ તો ઉપનિષદ એ નામની કોઈ સ્વતંત્ર વસ્તુ એ માનતા નથી,
અને ઉપનિષદ ભલે કહેતા ઈશાવાસ્ય, પણ એ તો બધું કર્મના અંગરૂપે, કારણ કે જ્ઞાન આપે છે ને ઈશાવાસ્ય તો, એ તો બધું કર્મના અંગરૂપે. પણ કહે છે કે તમે પેલો ઉપનિષદ છે ને એની અંદર આવું કહ્યું છે, ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે, બીજા જ મંત્રમાં પાછું. બોલો, તમે બધા વેદાંતિઓ હંમેશા આમ પેલા દશોપનિષદ ગણાવો, ઈશ કેન કઠ પ્રશ્ન મુંડક માંડુક્ય તૈત્તિરીહી, અને પેલું શું ઐતરેયમ છાંદોગ્યમ ચ બૃહદારણ્યકમ તથા વગેરે વગેરે. આમ કરીને તમે આમ બધા દશોપનિષદનું વર્ણન કરો. ઈશ કેન કઠ, લો પહેલું ઈશાવાસ્યમાંથી જ અમે તમને કહીએ કે કર્મથી જ જીવનનું ધ્યેય સિદ્ધ થાય છે એવું કહ્યું છે. લો પછી શું કરશો? કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષેત શતગુણ સમાહ ઇતિ મંત્રોપી નિશેષમ કર્માણી આયુ અવાસૃજત. 18મો શ્લોક. કુર્વન્નેવેહ કર્માણી, સુરેશ્વરાચાર્યજી જ કહે છે, એટલે પૂર્વપક્ષી કોટ કરે જ જાણે કે કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષેત શતમ સમાહ, એટલે આ 100 વર્ષ જીજીવિષેત, જીજીવિષા રાખો, જીવવાની ઈચ્છા રાખો. સ્વામીજી 60 થયા, હવે તો કેટલું 70 થયા, કેટલું હવે કેટલું. મેં તો મારા છોકરાઓને કહી દીધું છે કે ભાઈ ગમે ત્યારે હરિઓમ થઈ જવાય. લો પ્રથમ ઉપનિષદ વેદાંતિઓ શીખવાનું છે. આ તો વેદાંતિઓ મોટા ભાગના સાધકો કોઈક કારણસર, ખબર નથી મને, આટલું બધું સુંદર તક એ લોકોને, આ મને તક મળી છે અત્યારે કહેવાની, આટલી સરસ તક આપી છે ભગવાને. આચાર્યો છે, પોતાની પાસે બુદ્ધિશક્તિ છે આ બધું સમજવાની, એપ્રિશિએટ કરવાની. કંઈક અંશે આપણને આ બધી રોજની પેલી જંજાળમાંથી મુક્તિ છે. એટલે જંજાળ એટલે આ રોજ કમાવાની, સવારે કાલે શું ખાઈશું એ ખબર નથી, એવું તો કશું છે નહીં. 3 પેઢી ખાય એટલું પડેલું છે, બધું જ છે. છતાંય જીવનનો તિરસ્કાર કોઈ કારણસર કર્યા જ કરે છે. ક્યારે જઈએ સ્વામીજી? હવે તો એવું થાય છે, આવું કે ચોખ્ખું મને મોડે કે 20 વર્ષથી ભણે છે, ક્યારે જઈએ? અલા જનારો જ નથી. પહેલી તો વાત આ છે, કોઈ જતું જ નથી. 20 વર્ષમાં હજુ ભણ્યા જ નહીં કશું. 20 વર્ષ પછી હજુ પોતાને જીવ જ કહે છે, બે ધડક, બિલકુલ શરમ રાખ્યા વગર સ્વામીને કહે છે. જે સ્વામીએ ભણાવ્યું કે તું જીવ નથી, એને જ મોડે જ કહે છે આવું. બહુ 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 એટલે મને બહુ ઇન્સલ્ટ લાગે છે આ વસ્તુ, બહુ જ. એટલે તમે જે ભણાવ્યું તમે તો બધું ગોળીને પી ગયેલા છે એમ કહેવાનો જ આશય છે એમનો. કશું બેશરમપણે આવી તકે સમજી ક્યારે જઈએ? આટલો બધો તિરસ્કાર. તમારું પ્રારબ્ધ એ તો ઈશ્વર છે ને, કર્મફળ દાતાએ આપેલું છે. ઈશ્વર જ એ કર્મફળના રૂપમાં પ્રગટ થયેલો છે. એટલે પ્રારબ્ધનો તિરસ્કાર, જીવનનો તિરસ્કાર એ ઈશ્વરનો તિરસ્કાર છે. સમજી જ નથી શકતા લોકો આવું. બહારનું કોઈ વ્યક્તિ બોલે તો બરાબર છે, જાણે કે એને કશી ખબર જ નથી, કર્મણ્ય અધિકાર હસ્તે આવું કશું ભણેલો જ નથી, પ્રાકૃત છે. પણ આપણે તો કહેવાતા સંસ્કૃત લોકો છીએ, સંસ્કારી લોકો, કે જેમણે વેદના આવું આપણે શ્રવણના સંસ્કાર પડેલા છે આપણામાં, એ લોકોએ આવું બોલે છે. શાસ્ત્ર ખુદ કહે છે જીજીવિષા રાખ, ઉત્સાહ રાખ. તારો ઉત્સાહ જેટલા પ્રમાણમાં ઘટશે એટલા પ્રમાણમાં આયુષ્ય ઘટશે. એટલે કેટલાક રિટાયર્ડ લોકો રિટાયર્ડ થયા પછી સંપૂર્ણપણે એન્થું, ઉત્સાહનો અભાવ આવી જાય છે. કશું કરવાનું નથી સ્વામીજી, શેના માટે પછી? તો પછી લાંબુ નથી જીવી શકતા. અને જે લોકોના જીવનમાં ઉત્સાહ છે હજુ, એ લોકો ભલામાંથી બહાર નીકળી જાય છે, ભલી માંદગીમાંથી બહાર નીકળી જાય છે. એટલે આ તો વસ્તુ હવે તો વિજ્ઞાને સિદ્ધ કરશે, અને કરી જ રહ્યું છે, કે જે અહીંયા સ્થિતિ હોય છે ને એની અસર અહીંયા થાય છે બધી. એનીવે, એટલે શાસ્ત્ર કહે છે કર્માણી એવ કુર્વન ઇહ એવ જીજીવિષેત. આ નિત્ય નૈમિત્તિક કર્મો કરતાં કામે કર્મની બધાને તો વાત જ નથી. કુર્વન એવેહ કર્માણી, નિત્ય નૈમિત્તિક કર્મ કરતાં બસ જીજીવિષેત, જીવવાની ઈચ્છા રાખો. કેટલું? શતમ સમાહ, 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા રાખો. ઇતિ, આવું મંત્રોપી,
આવું વેદનો મંત્ર, ઉપનિષદનો મંત્ર, ઈશાવાસ્ય ઉપનિષદનો દ્વિતીય મંત્ર પણ કહે છે. અને મંત્રો બી શું? નિશેષમ આયુહુ. એ મંત્ર કહે છે નિશેષમ આયુહુ એટલે સંપૂર્ણ જીવન. શેષ એટલે બાકી, નિશેષમ સંપૂર્ણ, કશું બાકી નહીં, સંપૂર્ણ જીવન, કશું બેલેન્સ વગર સંપૂર્ણ જીવન. કર્મણી એવ અવાસૃજત, શુડ બી ડેડિકેટેડ. અવાસૃજત એટલે સમર્પિત થઈ જવું. કર્મણી એવ, નિત્ય નૈમિત્તિક કર્મોને જ સમર્પિત થઈ જવું જોઈએ. માટે આવું તો તમારો ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે. આ પેલો પૂર્વપક્ષી કહે છે કે 100 વર્ષની જીવવાની ઈચ્છા રાખતા રાખતા મનુષ્યએ પોતાનું જીવન આ નિત્ય નૈમિત્તિક કર્મોને જ સમર્પિત કરી દેવું જોઈએ. અને માટે પૂર્વપક્ષી આ શ્રુતિનું પ્રમાણ આપીને આ રીતે વેદાંતીને કહે છે ક્યાં તમારું આત્મજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય ને બધું ક્યાં છે? તમારા ઉપનિષદની અંદર જ દ્વિતીય મંત્રની અંદર કહેવામાં આવ્યું છે. પ્રથમ ઉપનિષદ જેને તમે અભ્યાસ કરવાના છો, ઈશકેના કઠપ પ્રશ્ન, એ ઈશાવાસ્યના દ્વિતીય મંત્રમાં જ આ વસ્તુ કહેવાય છે. અને હવે એ આગળ વધે છે. એ આગળ વધવા માટે તમે ફ્રેશ હોવા બહુ જરૂરી છે. એ બતાવશે કે અમે તમને જે કહ્યું ને કે ભાઈ વેદના મંત્રો જે છે, વેદના વાક્યો, એ ભાઈ ખાલી કર્મનો જ બોધ આપે છે. એ અમારે તમને જરા સમજાવવું પડશે, નહીં તો તમે વેદાંતિઓ સ્વીકારવાના નથી. અને એના માટે આપણે પણ આવતા ગુરુવાર સુધી રાહ જોવી પડશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.